તો મિત્રો ફાઇનલી આપણા ભાઈએ કાંઈક જુગાડ માર્યો છે વિજયભાઈએ. જો અને 5-5 તગારા વાળા 5 બાસકા હાર્યા એટલે 25 તગારા રેતી હારીને છેવટે ભાઈ એક બાસકાની અંદર 4 તગારા નાખીને બોલા ભાઈ હારતો તો આપણે એક જ લીધું છે, પણ વજન છે આમાં કારના પેટનો. કી બાજુ જવું કાંઈ ખબર નથી પડતી. તો જો કેવી હાલત છે. માતાજી કેમ છો બધા? ગુડ મોર્નિંગ. સવારમાં તો ભાઈ આપણે આજે પહોંચી ગયા છે મજેવડી મારા મામાની ઘેરે, અને આપણે જો આ કામ ઉખેરી નાખ્યું છે. અને આવ્યા ને તમારા મામાએ બધું અહીંયા ભાંગી તોડી નાખ્યું, અને આ જે જૂનો ધ્રાબો હતો એ આપણે કાઢી નાખ્યો છે, અને આપણે આજે આને રિપેરિંગ કરવાના છે. પેલા માતાજીના દર્શન કરી લો, પછી જો અમારા સાહેબ વર્ગા છે એ ખાહે પાણી નાખ દેલા ભાઈ બધું કાઢીને કે હું એમાંથી થોડું આપણે આ બી ખાંસો છે ને એને ટાઈટ કરવો જોઈએ. આ તો રેતી તો માલ જ નાખ દે ને, સિમેન્ટ પહેરો ટાઈટ થાય. હાલો ભાઈ બાયણું બહાર કાઢ નાખો. અરે નો ફાટે એની જવાબદારી મારી. ફાટી જાય શું વાતું કરે તું? એટલે કઈ ટોપી પહેરીએ તો કઈ કારીગર કહેવાય? અનુભવથી કારીગર ક્યાં છે? હાલો તો આપણે ગાય થોડોક ચા પીને પછી હેન્ડલ મારી દઈ અને તમે એટલું બહાર કાઢી નાખીએ. પટ્ટી લઈ લે હલાય ભાઈ, પટ્ટી લઈ મારી ચાલો આટલું આપણે કાઢી નાખીએ, ચા પીને પછી આપણું હેન્ડલ મારીએ કામ. નવા હોય તો લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી નાખો અને ફોલો કરી નાખો ફેસબુકમાં જોતા હોય તો. મિત્રો આપણે હવે આ ઝીંકુક તગારું લઈને વરગવાનું છે. આપણે જે ધ્રાબો સાફ કર્યો ને તો ત્યાં તો આપણે પાણી છાંટીને મસ્ત કરી નાખ્યું છે. આ પાણી પી લીધા છે. હવે રેતી નાખી દઈ અને થોડીક રેતી બહાર ભરવા જ આવી પડે એમ છે, ને અત્યારે જેટલી પડી છે તો એટલી આપણે હારી લઈ. તો કેટલી રેતી પડી છે? આ બાજુ પડી છે ઓછામાં ઓછા 10-12 તગારા જેટલી હશે. તો આટલી રેતી આપણે એક કામ કરીએ, આપણે આ રેતી સારેલી છે, આ નથી નાખવી આગળ. આપણે છે ને આ રેતી ઉપર મગિયામાં હાલશે ભાઈ, રહેવા દે ભાઈ, પાછો આવતો રહે. એ રેતી આપણે મગિયામાં વાપરી નાખવી છે. આ તો સારેલી રેતી આપણે ઉપર મગિયો નાખવામાં વાપરવાની છે. ઓલી આવે ને એ રેતી હાલશે. તો જો અહીંયા પાણી છાંટી દીધું છે મસ્ત, અને જામી જઈ ભાઈ આવે ત્યાં રેતી ભરીને. તો આખું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે રેતી ભરવા જવાની છે. 2 મિનિટ ભાઈ આવે પછી ભરી જવું. મિત્રો રિક્ષા આવી ગઈ છે અને સિમેન્ટ આવી ગયો છે, અલ્ટ્રાટેક મંગવો છે. અને હવે આપણે રેતી ભરવા જવાની છે રાબાની. તો પાવડા તગારા તો વિજયભાઈ નાખે છે. હાલો આપણે ઝડપથી ભરી આવીએ અને કામ ચાલુ કરી દઈએ ફટાક. હાલો હવે આપણે રેતી ભરી લઈ અને અહીંથી ભાઈ મજેવડીનું સીન હા ભાઈ એક નંબર આવે આમ જો. ઓહો ટાંકા બાકા નદીના કાંઠામાં છે. બાસકા તગારા પાવડા લઈ લો અને હોં થઈ જાવ. આમ મસાઈ છે ને આમ નહીં કહ્યું કે મારી મસાઈ ને કામ કરવાનું છે. ચાલો આપણે અહીંથી ગાયકા ભરી લઈ. ક્યાં છે વિજયભાઈ? તમે ક્યાં લઈને જાવ છો અમને? વાહ રે વાહ, તો આ થકવવાનો થયો આપણે. તો ભાઈ મિત્રો આપણે ફાઇનલી હાવ નદીની નજીક આવી ગયા છે, મજેવડીની નદી. અને સીધા આપણે બાચકા ભરવાના જ છે. અહીંથી વેસાથી લેવી પડે નહીં. જુનાગઢમાં અમે ગયા હતા 20 તગારાને 1000 રૂપિયો લીધો હતો. જો આ બે સીધા આમ જો રેતી મસ્તની છે, સીધા બાચકા જ ભરવાના છે. તો આપણે અહીંથી રેતી ભરી લઈ, જેટલી જોઈએ એટલી. આપણે ઘટે તો તમારે કાંઈ ઉપાધિ જેવું છે નહીં. તો હાલો ઝડપથી રેતીનું કામ લીપટાવી નાખીએ આપણે, કારણ કે હાસી ધામધૂમ આપણી રેતી ઉપર જ છે. રેતી ઘટશે તો ભેરી નહીં થાય, એટલે પહેલાં હારી લેવી રેતી. અને રિક્ષા આપણી પાછળ છે, રોડ ઉપર પડી છે. હાલો એ સાડ રાખો બે. અને હારવાનું બહુ આઘું છે નહીં, એટલે ટેન્શન જેવું છે નહીં. તમે જોઈ શકો છો આપણે અહીંયા રેતી ભરી આવી અને રોડ કેટલો ઉપર છે. ઝાડવાની બાજુમાં રિક્ષા પડી આપણી. અને આપણે હારવા હાટું સ્પેશિયલ આ માણસ બોલાવ્યો છે. આજે ધોરા લુગડાવાળો રહ્યો ને એ સ્પેશિયલ હારવા હાટું જ આવ્યો. હું કાંઈ નહીં હારવો ભાઈ. તો મિત્રો ફાઇનલી આપણા ભાઈએ કાંઈક જુગાડ માર્યો છે વિજયભાઈએ. જો અને 5-5 તગારા વાળા 5 બાસકા હાર્યા એટલે 25 તગારા રેતી હારીને છેવટે ગાડી લઈ આવ્યો. તો ગાડીમાંથી રેતી વાહ કલેજા વાહ. કેમ થયું? 5 તગારા નાખ નાખ દે. ભાઈ નો જુગાડ રેતી હારવાનો ખા પડ્યો ને આખું બાસકું ભરી ગાડીનું. હે કુનાલ
ગાડીનું શું થાય આજ? ગાડી ગઈ ને આજ એન્જિન બનાવવું જોઈએ. હાલો આપણે પાછું બાસ્કું તૈયાર રાખીએ તો જઈએ. ભાઈ એક બાસ્કાની અંદર 4 તગારા નાખીને બોલા ભાઈ હારતો આપણે એક જ લીધું છે, પણ વજન છે આમાં કારના પેટનો. કી બાજુ જવું કાંઈ ખબર નથી પડતી. તો જો કેવી હાલત છે મિત્રો. આપણે કેટલા આઘા હતા. રિક્ષા અહીંયા પડી અને આપણે રેતી ભરતા તો ક્યાં હેઠ જોઈ શકો છો, હેઠ નદીના કાંઠે. અને આ બાજકું લઈને આવે તો આજ તો આ ભાઈએ હદ કરી નાખી રેતી હારવામાં. આપણે આખી રિક્ષાને આખો કઠોળો ભરી લીધો રેતી. હાલો હવે ભાગવું અહીંથી. ઓ ભાઈ થકવી દીધા આજ, અમે થકવી દીધા ને તને. હાલો હાલો ભાગીએ હાલો. રિક્ષા ખાલી કરી નાખીએ રેતીની. 20 તગારા હારીની અંદર નાખી દીધા. રિક્ષા ખાલી કરી નાખી, માલ નાખી દીધો, પલાળી દીધો અને પંખા એટલે આપણે બેસી ગયા. ઠંડો ઠંડો પવન લઈ લઈ ઘડી અને પછી આ પલળી જાય ને ગાડીયું એટલે પાથરી દઈએ. મામાએ ઊભી ગયા જો સાંયે. વાંધો નથી, પાણી ખાવાનું ખાઈ ઠંડો ઠંડો પવન આવે છે અને આ ધ્રાપામાં પંખો માથે છે એટલે આપણે વાંધો નહીં આવે. 2 મિનિટ પલળી જાય પછી નાખી દઈએ. હાલો મિત્રો, તો હવે આપણે એટલી ઝડપથી કામ ચાલુ કરવાનું હોય કે જેટલી ઝડપથી બુલેટ ટ્રેન ભાગે. ધબધબાટી બોલાવવાની છે, નકર આમાં કંઈ ભેરું થાય એમ છે નહીં. અને બેને પાવડા હાથમાં દઈ દીધા છે, કાંઈ પાથરી નાખીએ. તો મિત્રો તમને બતાવું, આપણે જો ફિનિશિંગ લઈ લીધું છે પેલો હાથ. હવે આપણે આની માથે મગ્યો નાખવાનું છે. તો વિજયભાઈ ઊભા છે ગરમીમાં મારી જેમ, કુનાલભાઈ ઊભા છે અને મામા ભૂંડા બોલે. કાંઈ વાંધો ભલે ભૂંડા બોલે મોટા. તો આપણે હવે જમીન પછી નાખીએ, પેલા મૂકેલી જતી ચાલી નાખીએ. બરોબર મિત્રો, માથે પંખો ફરે છે છતાંય ગરમી આય જ છે, આય જ છે, આય જ છે. તો આપણે છે ને હવે જમી લીધું છે. જમીને અત્યારે આની માથે આપણે હવે મગ્યો નાખવાનો છે. કુનાલભાઈ માથું ઓળાવે છે અને વિજયભાઈને માલ બનાવવા કહી દીધું છે. તો માલ બની જાય ને તો આની પર મગ્યો નાખી પછી રોગો મારી દેવાનો છે. હવે એટલું કામ બાકી છે. તો મિત્રો આપણે ફાઇનલી આપણે મગ્યાનો હાથ લાગી ગયો છે. તમે જોઈ શકો છો આ ટાઈપનું કંઈક આપણે આ ભાઈ આપણે ભેરા ભેરા પાસે દેખાય તો ખરા. 35 રૂપિયા હું 35,000 રૂપિયા જો જો માતાજી બેઠા છે અને આપણે હજી આની માથે રોગો મારવો છે. રોગો તૈયાર કરી લીધો છે મનીષભાઈ ઓલી બાજુ. રોગો નાખી દઈ. હાલો મિત્રો, આપણે ફાઇનલ સ્ટેજ ઉપર થઈ, પણ મનીષભાઈ જરાક રોગામાં પાણી વધારે નાખી દીધું પણ સિમેન્ટ તોડે છે વિજયભાઈ, એટલે આપણે પાછો માથે બીજો આપણે લઈ લેવું. તો ભાઈ જાબો કેવો થયો તમે જરાક કોમેન્ટ કરીને કહેજો. જોયું હોય તો નવા કારીગર થઈ ભાઈ.
મિત્રો લાસ્ટ ટચિંગ આલે છે રોગાની જોઈ લ્યો રોકો પાયો હો પણ મારા ભાઈઓ કાંઈ ઘટે બીજે ભાઈ કાંઈ ના ઘટે કાંઈ દઉં ખરું હે તો કરું કાંઈ કરું કે હાલશો ના નહીં આપણો અડધો રોગો સડી ગયો છે અને તો બાકી હતો તો વીસમાં બ્રેક આવી ગઈ મેંગો સોડાની તો કુનાલભાઈના હાથમાં એક છે આપણી પાસે મામાએ મોજ કરાવી દીધી એટલે હવે સોડા પીને ટાટા થઈ જાય અને કાંઈ પૂરું કરી નાખીએ નકર ફૂંકાઈ જાય તો હાવ ધ્યાન નહીં પડે આ મોટભાઈ નાઈને ધોઈને તૈયાર થઈ ગયા છે અને જો પાકીટમાં પૈસા ઘણા છે લઈ લેવા હગડી થોડાક અને સોડા પી લઈ જાય કા તો મિત્રો આપણો ધ્રાબો કમ્પ્લીટ થઈ ગયો છે ફાઇનલી અને આપણે રોગોય ચડાવી દીધો છે તમે જોઈ શકો છો ફાઇનલ રિઝલ્ટ અંદર આપણે થોડીક ડિઝાઇન બનાવી છે પણ તમને નહીં દેખાય કારણ કે બ્લેકમાં છે આપણે કલરનો ઉઠાવ માર્યો નથી તો મનુભાઈ કલર લેવા કલર મારી દે પણ બ્લોગ લાંબો થઈ ગયો તો મળશું નવા બ્લોગમાં જય માતાજી જય ગિરનારી બાય બાય